પણ અહીંયા ઉપર જે પથ્થર સાંકળથી બાંધ્યો છે એ દેખાતો નથી, કારણ કે ત્યાં હું સર પડે એમ છે પણ સાંકળ. તો મિત્રો આપણા બીજા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આપણે તમે આગળનો વિડીયો જોયો છે કે માં ખોડિયાર મંદિર રાજપરા આપણે દર્શન કરીને આપણે એમાં શિવોરી માતાના દર્શન કરવા આપણે આ શિગોર આવ્યા છીએ, કે આ શિગોર ગામનું નામ જ ત્યાં શિવોરી માતા ઉપરથી પડ્યું છે. તો તમે આ વિડીયોમાં લાઈક, સબસ્ક્રાઈબ ને શેર જરૂર કરજો. તો મિત્રો ટોટલ દાદરા આપણે ગણ્યા તો નથી, પણ અંદાજે કેવી કે શિવોરી માતાના દાદરા ટોટલ બધા કહે છે કે 500 છે, કોઈક કે 700 છે મિત્રો. અને આ ઇન્સ્ટ્રક્શન આપ્યું છે, તો તમે આની ઉપર ચડો તો ખાસ આ ઇન્સ્ટ્રક્શનને ફોલો કરીને ચડવું, ત્યાં ક્યાંથી જાનહાની થાય નહીં. છે મિત્રો આ છે ને શિવરી માતાનો ડુંગર છે ને આમ ઊભી ખડાય છે એકદમ, આમ ને સમજ્યા, આમ ઓછું ઓછું ચડવાનું ઊભી ખડાય છે. આ એના હિસાબે શું છે, થાક આપણને વધારે લાગે. એની કેટલા 100 દાદરા આવે છે, 100 દાદરા આવ્યા કે થાકી ગયા. એટલે ઉપર કેટલા હાલવાનું નથી ખબર, આપણે ગણ્યા નથી, કોઈ પૂછ્યું નથી. કે છે એમ કે 300-400 છે એમ, એટલે આપણે 100 દાદરા થાકી ગયા. પણ આમ ઊભી ખડાય છે ને એના હિસાબે થાક લાગે છે, બાકી થાક લાગે નહીં. બાકી તેને નજારો જોવો માણસો ક્યાં ફરવા જાય ઉત્તરાખંડ છે, ભલે જવાય પછી, પણ આમ અમુક નેચરલમાંથી ફરવા આવો તો તમને એમ જ લાગે કે ઉત્તરાખંડ મિની સ્વિટ્ઝરલેન્ડ છે. અહીંયા ઘણા એમ કહે કે ભાઈ પ્રાણીઓનો બહુ ત્રાસ છે, ક્યારેક ક્યારેક આવી જાય છે. આપણને નથી ખબર કે આપણે જોયા નથી કે છે. એટલે તમારે આવો તો એક જણાનો સભ્યમાં 5-6 જણા સોલો ટ્રીપ અમુક જગ્યાએ ન કરવી બને ત્યાં સુધી. અને આપણે જો માં ખોડિયારમાં આપણે શિવરી માતાના આશીર્વાદથી આપણે ચેનલ રીચમાં આવે તો આપણે એવા પ્લાન છે કે ઘણા ટૂર કરવા છે. આપણે ફરવા તો જવાનું જોઈએ, તો આપણે શું છે એક યાદી આપણે કેપ્ચર કરી લઈએ અને તમને બધાને દેખાડ્યું. અમારી લાઈફ એમાં કેપ્ચર થઈ જાય. એની પછી 50 વર્ષ જેવી રીતે અમને એમ તો થાય કે એની આ જગ્યાએ ગયા હતા, જોયું હતું, કર્યું હતું એમ, અને મજા કરી. બાકી અમારી નજરે આની જુઓ કે આ વ્યૂ નીકળ્યું તો આપણું માઇન્ડ ફ્રેશ થઈ જાય. હાલો બીજું કાંઈ મારે નથી બોલવું, અને કે આ તો લેક્ચર જોવા હાલો આપણે આગળ હવે દર્શન કરાવું, તમને દર્શન કરી તો આપણે એની ચડીએ આગળ, બરોબર ને બીજું. તો બાકી તમે ખાસ કરી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો કરતા ભૂલતા નહીં મારા વાલા ભાઈઓ. અને મહેનત કરું તમારી હાટું. તો મળી તમે ઉપર મિત્રો 100-50 દાદરા છોડો એટલે ઉપર તમારે કાંઈ પણ વસ્તુ લેવું હોય તે મળી શકે છે. ફોટા છે, ફ્રેમ છે, છોકરાઓ માટે રમકડા છે, આ ભાઈની દુકાન છે, બરોબર ભાઈ, બધું મળી જાય ને. તો મિત્રો આવી રીતે તમને ઉપર ચડતા જાઓ એમ તમને નાના સ્ટોલ મળે, તમારે જે કાંઈ લેવું હોય તમને મળી જાય. બાકી તમને એક વ્યૂ દેખાડું, તમે જુઓ. એના જન્નત આ તો તમને ખ્યાલ કહું કે શિહોરમાં જે રહેતી પબ્લિક હોય ને તો એને કોઈ ક્યારેક અહીંયા હોય, ક્યારેક નહીં. હું તો દર રોજ હોય કે રોજ ટાઈમ ન મળે તો રવિવારે હોય. બાકી આવો નજારો ન મળે. તમને થોડોક પવનના હિસાબે અવાજ મારો થોડોક ધીમો લાગતો હોય છે. બાકી હું તો એમ કહું છું કે શિહોરમાં રહેતી પબ્લિકને આવવું જોઈએ. આ નજારો જોવો તમે, તમારો નજારો તમને દેખાડો શિહોરની પબ્લિક માટે ખાસ કરીને તો જોવો તમે. પહેલાં અત્યારે જે આપણે આવ્યા એ નવા દાદરા, અને જે સ્ટાર્ટિંગમાં જે દાદરા હતા એ આ દાદરા હતા. અત્યારે શું છે અહીંથી કોઈ આવતું જાવતું નથી, કોઈક જાણીતા લોકો એ આવે છે. બાકી આ દાદરે આવું નહીં બને ત્યાં સુધી નવા દાદરા જે બન્યા ત્યાંથી ને જ આવવું. અને આગળ એક પથ્થર એવો છે કે
કે એ પથ્થર ઘણા સમય પહેલાં પડ્યો હતો અને પડ્યો તો ત્યારે કાંઈક નાની છોકરીના અવાજમાં કોઈક રોતું હતું. તે ઘરના જે સભ્યો હતા ને એ બહાર નીકળી ગયા એટલે પથ્થર ગયો સીધો ઘર ઉપર, પણ કોઈને જાનહાની ન થઈ. એટલે માતાજીનો પરસો કયો કે કોઈને હજી સુધીમાં અહીંથી પથ્થર પડી કોઈને નુકસાન નથી થયું. અને એક પથ્થર હજી પડે એમ છે પણ સાંકળથી બાંધેલો છે, પણ કહેવાય એમ કે સાંકળ ઢીલી છે. એ પથ્થર આજ આપણે જોઈ પણ હજી સુધીમાં એ પથ્થર પડ્યો નથી. અને આગળ આપણે વિડીયોમાં તમે બન્યા રહીજો, વિડીયો પૂરો જોજો, સબસ્ક્રાઈબ કરજો અને આગળ એક પથ્થર તમને દેખાડું. તો ચલો આપણે મિત્રો થોડું સિનેમેટિક શોટ ઉતાર્યું તમારી માટે અને થોડા ફોટા ફોટા પડ્યા. તો હવે આપણે આગળ મળીશું મંદિરે. તો મિત્રો ઘણી ટ્રાય કરી પણ અહીંયા ઉપર જે પથ્થર સાંકળથી બાંધ્યો છે એ દેખાતો નથી, કારણ કે ત્યાં શું છે બધું આડું આવી ગયું છે, ઝાડ છે અને આ જગ્યા છે કે દેખાતું નથી. પણ જો દેખાય એવું હોય તો મહેનત કરીને તમારી માટે વિડીયો નાખશું, બરાબર. પણ આ પથ્થર પડે એમ છે પણ સાંકળથી બાંધ્યો છે, પણ સાંકળ છે ઢીલી, પણ હજી સુધી પડ્યો નથી. માતાજીનો હાસ કહેવાય. તો ચાલો મિત્રો આગળ આપણે માતાજીના દર્શન કરીશું. બાકી જોવો તમે આ નજારો. આપણે તો લોક એવા આવશે કે નેચરલ ભરેલા જાણવા જેવા અને ઇન્ફોર્મેશન કોઈ પણ ધર્મ સ્થળ આપણે ત્યાં વિઝિટ કરીશું અને એની બધું ઇન્ફોર્મેશન વિડીયોમાં નાખીશું. તો તમે ખાસ કરીને સપોર્ટ કરીશું ભાઈને. જો મહેનત કરીશ તમારી હાટું તો હું તો થોડુંક મોટિવેશન આવે કે ભાઈ બધા સપોર્ટ કરે છે તો વિડીયો મૂકવા જેવા છે, વિડીયો મૂકશું. સપોર્ટ નહીં થાય તો પછી આપણને શું છે ડિમોટિવેશન થઈ જાય. એટલે આપણને શું છે આગળ વિડીયો બનાવવાનું મન થાય ન થાય, વિડીયો નાખવાનું મન થાય ન થાય. પણ હું તો સ્ટાર્ટિંગમાં આપણે થોડુંક સપોર્ટ થાય ને કે હાલો ભાઈ પબ્લિક જોવે છે, બધા વિડીયો લાઇક કરે છે, બધા વિડીયો સબસ્ક્રાઈબ કરે છે, તો આપણે વિડીયો મૂકવી. તો તમે ખાસ કરીને વિડીયો સબસ્ક્રાઈબ કરજો અને થોડું ઘણું શું છે સ્ટાર્ટિંગમાં પ્રોબ્લેમ આવશે તો તમે સપોર્ટ કરજો ભાઈને. અને આવા નવા વિડીયો તમારી માટે આવતા રહેશે. અને એ પથ્થર અત્યારે અહીંયા છે પણ સાંકળથી બાંધેલો છે, દેખાતો નથી ને તમારી માટે વિડીયો શૂટ કરીશું. તો વિડીયોમાં આગળ બન્યા રહીજો. ચોકલેટ બિસ્કિટ જેવું. અને તમારે આવા બંગલા બનાવવા હોય તો બનાવજો, જો તમારે બનશે. અમે તો બનાવીને થાક્યા પણ હવે બને તેથી હાશું. જો તમે સપોર્ટ કરશો તો બનશે આવા બંગલા. હાલ શું છે તારું નામ પેલા પૂરા? હા પૂરો ભૂરી બે છે ભાઈ, બે ભૂરીઓ છે. તો કહેવાનું કે તમે ઉપર આવશો એટલે ઉપર ગ્રાઉન્ડ છે. આ છે ગ્રાઉન્ડ. ઉપર તમે દાદા સડીને આવશો એટલે ઉપર ગ્રાઉન્ડ આવશે અને ખેતર પર દાદા બેઠા છે. અને એટલામાં શું કે છોકરાઓ રમીએ કે ઉપર દાદરા સડી જાઓ તમે 200-380 દાદરા છે, ઉપર ચડો એટલે ગ્રાઉન્ડ આવશે. ગ્રાઉન્ડમાં નાના છોકરા રમીએ કે ખેતર પર દાદા છે, કોઈ પણ બેસી શકે. અને તમારે કોઈ પણ વસ્તુ લેવું તો સામે નાના નાના સ્ટોલ છે. અને પછી અહીંથી ઉપર જવાનું તે માતાજીના દર્શન કરવાના. તો ચાલો આપણે તમને મિત્રો દર્શન કરાવું માં શિવહરી માના. તો મળ્યું આગળ. બંગલા હો ભાઈ, બંગલા જ છે જો. તો આ જેનો બંગલો છે ને એનો બંગલો બની ગયો છે બધાથી ઉપર છે મંદિરની બાજુમાં. શું કરો હે શું કરો? શ્રીફળ ફોડો હે? તો મિત્રો આવી ગયું છે માં શિવહરી માતા મંદિર. તો તેની દર્શન કરી લીધું.
પ્રસાદી પણ હોય છે, કે લાપસી છે, બટેકાનું શાક છે, દાળ છે, ભાત છે. તો કે ભાત ખૂટી ગયા છે, ઓલા ભાઈ લેવા ગયા છે, આપણે ડીશ અહીંયા. તો મિત્રો તમે શિવોરી માતાના દર્શન જરૂર કર્યા છો અને અમે પણ કર્યા. અને આવા નવા વ્લોગ વિડીયો જોવા માટે મારી રોયલ એક્સપ્લોર ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો, શેર કરજો. અને આવનારા સમયમાં આવા નવા વિડીયો આવશે. તો મળીએ છીએ નવા અંદાજમાં નવા વિડીયો સાથે. જય માતાજી.